ये आंकड़ा है जीरो जीरो, याद रखोगे? जीरो शून्य। ये जंगल राज के दौरान बिहार में हुए विकास का रिपोर्ट कार्ड है। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારની વિધાનસભાની ચૂંટણીઓમાં ધુઆધાર પ્રચાર કરી રહ્યા છે. બિહાર બીજેપી દ્વારા પીએમ મોદીની 10થી વધારે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પીએમ મોદીએ અરરિયા ખાતે જનસભાને સંબોધન કર્યું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉમટી પડેલી ભીડને સંબોધન કરતા કહેવામાં આવ્યું છે કે તમારે એક આંકડો ધ્યાન રાખવાનો છે, તે છે ઝીરો. કેમ કે જંગલરાજ 1990 થી 2005 દરમિયાન બિહારમાં ઝીરો વિકાસ થયો છે. આ સમયમાં માત્ર ને માત્ર લૂંટ ચલાવવામાં આવી છે. માટે જ હું તમને આ ઝીરો નંબર યાદ રાખવાની અપીલ કરી રહ્યો છું. તો આ સાંભળો પીએમ મોદીએ બિહારના અરરિયા ખાતેની જનસભાને સંબોધન કરતી વખતે શું કહ્યું છે. ये आंकड़ा याद रखोगे? आप सब याद रखोगे? ये आंकड़ा है जीरो जीरो, याद रखोगे? जीरो शून्य, ये आंकड़ा याद रखोगे? कौन सा आंकड़ा? जरा जोर से बोलिए, कौन सा आंकड़ा? कौन सा आंकड़ा? ये जंगल राज के दौरान बिहार में हुए विकास का रिपोर्ट कार्ड है. मेरे नौजवान साथियों, बिहार में जंगल राज की सरकार 1990 से लेकर 2005 तक 15 साल ये जंगल राज ने बिहार को तबाह कर दिया. सरकार चलाने के नाम पर तब सिर्फ आपको लूटा गया. और इसलिए मैं कहता हूं कि जरा एक आंकड़ा याद रखना है. कौन सा आंकड़ा? कौन सा आंकड़ा? अब मैं बताता हूं. 15 साल के जंगल राज में बिहार में कितने एक्सप्रेसवे बने? कितने एक्सप्रेसवे बने? जरा जोर से बताइए, कितने एक्सप्रेसवे बने? कितने एक्सप्रेसवे बने? जीरो. जीरो मतलब शून्य, नील बटे सन्नाटा. क्या आप जानते हैं 15 साल के जंगल राज में बिहार में कोसी नदी पर कितने पुल बने? कितने पुल बने? जरा जोर से बताइए, कितने पुल बने? कितने पुल बने? देखिए, पत्रकार मुस्कुरा रहे हैं आज. વાત કરીએ જંગલરાજ શબ્દની, તો બિહારની રાજનીતિમાં આ શબ્દ ખૂબ જ પ્રચલિત છે. ત્યારે બિહારમાં અનુક્રમે લાલુ પ્રસાદ યાદવ અને પછી રાબડી દેવીની સરકાર હતી. આ જંગલરાજનો સમય કહેવામાં આવે છે 1990 થી 2005 સુધીનો સમય. તે વખતે બિહારમાં અપહરણ, ગુનાખોરી અને ભ્રષ્ટાચારે માજા મુખી હતી. અને તે વખતે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનું ઘાસચારા કૌભાંડ પણ બહાર આવ્યું હતું. જંગલરાજ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ પટના હાઈકોર્ટ દ્વારા 1997ના વર્ષમાં કરવામાં આવ્યો હતો. અને હાલમાં સત્તાધારી પક્ષ એનડીએનો બિહારની જનતાને 90ના દાયકાનું આ જંગલરાજ શબ્દ યાદ અપાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પત્રકાર સંતોષ સિંહ અનુસાર લાલુ પ્રસાદ યાદવનો જે કાર્યકાળ છે તેને 3 ફેઝમાં વિભાજિત કરી શકાય છે. પહેલો ફેઝ છે મંડલાઇઝેશન, બીજો ફેઝ છે સેક્યુલરાઇઝેશન અને ત્રીજો ફેઝ છે યાદવાઇઝેશન. મંડલાઇઝેશન જે ફેઝ છે તેમાં લાલુ પ્રસાદ યાદવ જે વીપી મંડલે જે ઓબીસી કમિશનનો જે રિપોર્ટ છે ઓબીસી અનામત માટેનો તેને અમલીકરણમાં મૂકવામાં આવ્યો, તેના કારણે 1990ના દાયકામાં લાલુ પ્રસાદ યાદવનો બિહારની રાજનીતિમાં ઉદ્ભવ થાય છે. આ પછી સેક્યુલરાઇઝેશનનો ફેઝ છે કે જેમાં જ્યારે લાલકૃષ્ણ અડવાણી જે રામ રથયાત્રા લઈને નીકળે છે તેમની બિહારના સમસ્તીપુર ખાતે ધરપકડ કરવામાં આવે છે અને લાલુ પ્રસાદ યાદવ જે માઇનોરિટી સમાજમાં પોતાની જે અપીલ છે તે વધારે મજબૂત કરે છે અને
તેમની રાજનીતિનો તે ફેઝ જે છે તે સેક્યુલરાઇઝેશન તરીકે ઓળખાય છે. અને ત્રીજો જે ફેઝ છે યાદવાઇઝેશન, કે જેમાં યાદવ સમાજનું એક તુષ્ટિકરણ કરવામાં આવે છે. તેના કારણે ઈબીસી સમાજ અને દલિત સમાજમાં જે બિહારનો આ બે સમાજો છે તેમાં ખૂબ મોટા પાયે પછી અસંતોષ થાય છે. અને બિહારમાં તે વખતે કાયદો વ્યવસ્થાની સ્થિતિ એટલી બધી કથળી જાય છે કે સ્કૂલે જતા નાના બાળકોનું અપહરણ થાય છે. તેમાં સૌથી પ્રસિદ્ધ કેસ એક છે પટનાનો, કે જેમાં કિસ્લે નામના એક સ્કૂલે જતા છોકરાનું અપહરણ થાય છે. અને તે વખતે અટલ બિહારી વાજપેયી પટના પહોંચે છે અને તેમના દ્વારા અપીલ કરવામાં આવે છે કે મેરા કિસ્લે મુજે લોટા દો. અને આ પછી અપહરણકર્તાઓ જે છે કિસ્લેને છોડી મૂકે છે. આમ બિહારમાં 1990થી લઈને 2005નો સમયગાળો જંગલ રાજ તરીકે યાદ કરવામાં આવે છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.